નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટિન સમાચારમાં। હું છું આપની સાથે રોશની। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। છેલ્લા 4 કલાકમાં 14 તાલુકાઓમાં વરસાદ। 30 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી। એનડીઆરએફની ટીમને એલર્ટ કરાઈ। ભારે વરસાદની આગાહીને પગલે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રખાયો। કચ્છ સરહદ પર હાઈ એલર્ટ। સીમા સુરક્ષા દળને ખાસ ઇનપુટ મળતા સઘન પેટ્રોલિંગ। પીએમસી રેન્જર્સની જગ્યા પાકિસ્તાન નેવીના કમાન્ડોએ લીધી। સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા। 88 વર્ષની વયે જીવન લીલા સંકેલી। મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી। આજે સવારે 11 વાગે પાર્થિવ દેહ સોખડા ખાતે લઈ જવાશે। પેટ્રોલમાં દર લીટરે 20.14 જ્યારે ડીઝલમાં 19.89 ગુજરાત સરકારની તિજોરીમાં જાય છે। વર્ષે 15,000 કરોડનો નફો। 2020-2021માં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલમાંથી 3 લાખ કરોડની કમાણી કરી। બુલેટિનની શરૂઆતમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે સિનોરથી। સિનોરના તરવા ગામે અસામાજિક તત્વોનો આતંક ફેલાયો છે। ખેડૂતના ખેતરમાંથી કપાસના તૈયાર કરેલા 10 ચાસ કાઢી નાખી કરાયું છે ખેડૂતને નુકસાન। ઈશ્વરભાઈ વસાવા નામના ખેડૂતના ખેતરમાં તૈયાર થયેલા કપાસના 10 ચાસ કાઢી ઇરાદાપૂર્વક નુકસાન કરવામાં આવ્યું છે। અસામાજિક તત્વો દ્વારા ગરીબ ખેડૂતના ખેતરમાંથી કપાસના 10 ચાસ કાઢી નખાતા ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઈશ્વરભાઈ વસાવાએ ઉછીના પૈસા લઈને કપાસના પાકનું કર્યું હતું વાવેતર। ખેડૂતના તૈયાર 10 કપાસના ચાસ કાઢી નાખતા ખેડૂતની હાલત કફોડી બની છે। ખેડૂત દ્વારા મહા મહેનતે પરસેવે રેબઝેબ થઈને ખેતરમાં પાકનું વાવેતર કર્યું હતું। તો બીજી તરફ મહત્વના સમાચાર મળી રહ્યા છે ગિરનારથી સોમનાથ મંદિરમાં આજથી સ્વયં યજમાન પોતાના હાથે જ ધ્વજારોહણ કરી શકે તેવી સિસ્ટમનો શુભારંભ કરવામાં આવ્યો છે। મંદિરના મહામેરુ શિખર પર 151 ફૂટ ઊંચાઈ પર જાતે ટ્રસ્ટના કર્મચારી જઈ ધ્વજા ચડાવતા હતા। ખોડલધામ ખાતે આ સિસ્ટમ ગરેડા અને દોરડાની મદદથી કાર્યરત હતી, ત્યારે હવે સોમનાથ મંદિર પર પણ આ જ રીતે કોઈ યજમાન જાતે જ ધ્વજારોહણ કરી શકશે। આજે ટ્રસ્ટ દ્વારા આ રીતે પ્રથમ ધ્વજારોહણ કરવામાં આવ્યું છે। આ સમયે ખોડલધામના નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ ધ્વજારોહણ કર્યું હતું। નર્મદા જિલ્લામાં ગતરોજ સવારથી જ વરસાદ પડી રહ્યો છે। વરસાદ પડવાથી જિલ્લાના કેટલાક તાલુકા નાના ગામડાઓમાં નાની નદીઓ ખડીઓ ઉભરાઈ આવી છે અને કેટલીક જગ્યાએ તો નાળામાં પાણી ભરાઈ જતા દ્રશ્યો સામે આવ્યા છે। ગરુડેશ્વરના વાઘરાલી પાસે આવેલ આમડી ગામે નાળા પાણી ભરાઈ જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યાંના સ્થાનિકના જણાવ્યા મુજબ ભારે વરસાદના કારણે નદી નાળા તૂટી ગયેલ છે તથા 3 ગામને જોડતો રસ્તો 2 વર્ષથી બંધ હાલતમાં છે। અવર જવર થઈ શકે તેવી વ્યવસ્થા ગ્રામજનોને થઈ જાય તો ગ્રામજનોએ માંગણી કરી રહ્યા છે। ગુજરાત સરકાર દ્વારા કોરોનામાં માતા પિતા ગુમાવનારા બાળકો માટે ખૂબ જ સારી યોજનાની જાહેરાત કરવામાં આવી છે। જો કે કોરોના દરમિયાન માત્ર માતા કે માત્ર પિતા ગુમાવનાર બાળકો માટે કોઈ જ યોજના નથી। આવા બાળકો માટે કે પરિવાર માટે કોઈ યોજનાની જાહેરાત થવી જોઈએ તેવી માંગ લાંબા સમયથી ઉઠી રહી હતી, જેને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે કોરોનાના સમયગાળામાં એક વાલી ગુમાવનાર બાળકને ₹2000ની માસિક સહાય ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। કોરોનામાં માતા પિતા ગુમાવનાર બાળકને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે। હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 2 ઓગસ્ટના રોજ સંવેદના દિવસની ઉજવણી અંતર્ગત આ યોજનાને લોન્ચ કરવામાં આવશે। સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા માતા કે પિતા ગુમાવનાર બાળકોની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। રાજકોટ જિલ્લામાં 2 ઇંચથી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો, જેને કારણે રાજકોટ જિલ્લાના 3 જળાશયો ઓવરફ્લો થયા છે। ડેમના દરવાજા ખોલતા નદી નાળામાં પાણી આવતા ખેડૂતોને મહામૂલા પાક માટે રાહત થતા ખુશીની લહેર જોવા મળી રહી છે। સારો એવો વરસાદ વરસતા રાજકોટ જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે, જેને કારણે ખેડૂતોના પાકને નવું જીવન મળશે।
જો કે નદી નાળા અને કોઝવે પરથી પાણી પસાર થતું હોવાથી લોકોને નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ન જવા માટે તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને તબીબોને સામાન્યતા બાદ હવે ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સ્ટાર્ટઅપ કરનારા દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકોની સ્ટાર્ટઅપ એવોર્ડથી તેમજ ખેડૂતોને ધરતીપુત્ર એવોર્ડથી સન્માનવામાં આવશે. ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે દેશના અર્થતંત્રને મજબૂતી બક્ષતા અને સમગ્ર ભારતની અર્થવ્યવસ્થા જેમના પર નિર્ભર છે તેવા ખેડૂત પુત્રોને સન્માનવામાં આવશે. બુધવાર તારીખ 28 જુલાઈ 2021ના રોજ સાંજે 4:30 કલાકે પ્લેટિનમ હોલ સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાણા સુરત ખાતે ખેડૂત પુત્રોને ધરતીપુત્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. લાંબા વિરામ બાદ મેઘરાજાએ સૌરાષ્ટ્રભરમાં પ્રવેશ કર્યો છે, જેમાં રાજકોટ જિલ્લામાં પણ મન મૂકીને વરસ્યા છે. ત્યારે ધોરાજી તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું હતું, જેમાં મોટી મારડ ગામમાં ધોધમાર 10 ઇંચ જેટલો વરસાદ પડતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ગામની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી. ગઈકાલે રાજકોટ જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું હતું, જેમાં રાજકોટ શહેર બાદ તેના તમામ તાલુકામાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હતા. તો કોઈ જગ્યાએ મેઘરાજાએ અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલું હતું, જેમાં ધોરાજી તાલુકા મોટી મારડ ગામ ઉપર માત્ર 3 થી 4 કલાકમાં 10 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો, જેને લઈને ગામની નદીમાં પૂર આવ્યું હતું. આ પૂરના પાણીમાં ગામમાં આવી ગયા હતા. ગામ, શેરી અને ગલીઓમાં પણ નદીના પાણી ઘૂસી ગયા હતા. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની તબાહી બાદ દેશના અન્ય વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. ઝારખંડ, બિહારમાં આજે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દિલ્હીમાં હળવો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે 26 થી 28 જુલાઈ દરમિયાન હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આશા છે, જ્યારે 27 અને 28 જુલાઈએ પંજાબ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં વરસાદની સંભાવના છે. 27 અને 28 જુલાઈએ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે. તો આ હતા આજના બુલેટિન સમાચાર. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત. અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ અરવલ્લી સમાચારને, અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.